ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં ભાઈ સામે ભાઈનું રાજકારણ ગરમાયું। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલ તેમના પર આકરા પ્રહાર કર્યા। બીજી બાજુ તેઓના ભાઈ વલ્લભ પટેલે પણ પલટવાર કર્યો। ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો છે કે વલ્લભદાસ પોતે હાંસોટનો રાજા હોય તેમ પત્ની, પુત્રી અને પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા। કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા। તો વલ્લભ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના મંત્રીએ પણ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપી છે, તો હવે ભાજપનો નિયમ ક્યાં ગયો? એના સમર્થનમાં હું કહું છું કે ભાજપના એજન્ડાની અંદર ધારાસભ્યના બ્લડ રિલેશનવાળા જેવા કે ભાઈ, ભત્રીજા, મામા, ફોઈના, કાકા, દીકરાના એમણે પણ એમાં 5-6 જે સગા સંબંધીના છે એ ઉમેદવાર કરાવેલા છે। બીજો મુદ્દો કે એમને ઉમેદવાર ન મળતા હતા તો સગા સંબંધીને દબાણ કરી ધાક ધમકી આપી ઉમેદવારી કરવા માટે, કારણ કે એમની મિનિસ્ટ્રીની અંદર એમની ઇફેક્ટ પડે